નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં। આજે આપણે જોઈશું તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક ના હોય કાં તો મોબાઈલ નંબર જે લિંક્સ તે ખોવાઈ ગયું છે, તો ગમે તે કોઈ પણ ઇસ્યુ છે મોબાઈલ નંબરને લગતો, અને જો તમારે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો કઈ રીતના કરવું, તો આજે એ વિષય પર આ વિડીયો બનાવેલો છે। તો માત્ર તમારું ફેસ એટલે તમારો ચહેરો બતાવીને તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। એ પણ ઓરિજિનલ જેમ આધાર કાર્ડની વેબસાઇટ પરથી આપણે જેમ PDF ડાઉનલોડ કરીએ છીએ, બસ સેમ એ રીતના તમને એવું જ આધાર કાર્ડ ડાઉનલોડ તમારાથી થઈ શકશે। તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો, કેમ કે બધે જ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે। અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમે લાવીએ છીએ આવી નવી અપડેટ્સ અને નવી ભરતીઓની સંપૂર્ણ માહિતી। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। આપણે આવી જઈએ છીએ સૌથી પહેલા મોબાઈલની સ્ક્રીન પર। મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ તમારે સૌથી પહેલા બે એપ્લિકેશનોની જરૂર પડશે। તેમાં આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સૌથી પહેલા એપ્લિકેશન સર્ચ કરવાની છે, આધાર ફેસ આરડી। ત્યારબાદ સર્ચ કર્યા બાદ તમે બીજા નંબરની જે એપ્લિકેશન છે આધાર ફેસ આરડી, તેના પર ટેપ કરશો। મારામાં ઇન્સ્ટોલ છે એટલે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવે છે। તમારામાં ઇન્સ્ટોલ ના હોય તો સૌથી પહેલા તમારે ઇન્સ્ટોલ કરવાની છે। ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે પરમિશનમાં એલો કરવાનું છે। પરમિશનમાં એલો કર્યા બાદ એલો પર આપી દેશો એટલે એપ્લિકેશન વર્કિંગ છે। ત્યારબાદ ફરી આપણે બેક આવી જઈએ। ત્યારબાદ આપણે સર્ચ કરવાનું છે આધાર। પહેલા આધાર બેટા કરીને એપ્લિકેશન આવતી હતી, અત્યારે અપડેટ થઈ ગઈ છે એટલે આપણે ત્રીજા નંબર પર આધારનું જે ઓપ્શન છે તેના પર ટીપ કરીશું। તેમાં પહેલા નંબર પર એમ આધાર આવશે, અને આપણે ટેપ કરવાનું છે બીજા નંબરવાળી એપ્લિકેશન પર, આધાર લખેલું છે તેના પર ટેપ કરશો એટલે મારામાં ઇન્સ્ટોલ છે ઓલરેડી, એટલે ઓપનનો ઓપ્શન આવશે। તમારે પહેલાં ઇન્સ્ટોલ કરવાની છે, તેમાં પણ તમારે પરમિશન આપી દેવાની છે। ત્યારબાદ આપણે એપ્લિકેશનને ઓપન કરીશું। ઓપન કર્યા બાદ મેં એકવાર લોગિન કર્યું છે એટલે મારામાં પિન આવે છે। એપ્લિકેશન ઓપન કર્યા બાદ આ રીતના તમને એપ્લિકેશનની ડિટેલ મળશે, જેમાં લખેલું છે અ વાર્મ વેલકમ ટુ ન્યૂ આધાર એપ। એમાં એવું બતાવ્યું છે કે લાઇટિંગ વેશ ક્યોર એન્ડ સિમલેસ આધાર સર્વિસ। આ બધાના ઇન્સ્ટ્રક્શન છે, જો તમારે વાંચવા હોય તો તમે જોઈ શકો છો। શો એન્ડ શેર યોર આઈડી ડિજિટલી, આમાં તમે હાઇડ, માસ્ક, તમારે ખાલી તમારું નામ બતાવવું હોય તો નામ, ડેટ ઓફ બર્થ એ રીતના હાઇડ પણ થઈને ડાઉનલોડ થઈ શકે છે। સારા ઓપ્શનો છે આ। જો તો અગર તમે ડિટેલ લેવા માંગો તો વાંચી શકો છો। હું અત્યારે હાલ નેક્સ્ટ પર ટેપ કરીશ। નેક્સ્ટ પર ટેપ કર્યા બાદ આપણે એન્ટર આધાર નંબર પર જઈશું। એન્ટર આધાર નંબર પર ટેપ કર્યા બાદ આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે। હું કરી દઉં છું। આધાર નંબર ટાઈપ કર્યા બાદ આપણે અહીંયા નીચે જે કન્ટિન્યુનું ઓપ્શન છે તે કન્ટિન્યુના ઓપ્શન પર ટિક કરીશું। ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચવી હોય તો વાંચી શકો છો આ રીતના, ના હોય તો તમે આઈ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રાઇવેસી પોલિસી પર ટિક કરી અને પ્રોસીડ પર ટેપ કરશો। ત્યારબાદ યુઝ મારા આધાર લિંક મોબાઈલ નંબરનું ઓપ્શન છે, અને તેની નીચે છે યુઝ ડિફરન્ટ મોબાઈલ નંબર। તેમાં બીજામાં તમને ઓપ્શનો નહીં મળે, અમુક ઓપ્શન, બરાબર। તો અત્યારે હાલ તો હું મારામાં નંબર લિંક એટલે મારા નંબરનું ટ્રાય કરું છું, કોઈ ઓટીપી વગર થઈ જશે। પહેલું ઓપ્શન ટિક કર્યા બાદ આઈ એમ અંડર 18, માય આધાર લિંક માય પેરેન્ટ ગાર્ડિયન ફેસ ઓથેન્ટિકેશન, તો એના પર યસ કરવાનું છે। યસ કર્યા બાદ તમારે તમારું કોઈ પણ એક સિમ કાર્ડ જેમાં રિચાર્જ હોય ને મેસેજ સર્વિસ ચાલુ હોય તેના પર ટેપ કરવાનું છે। તો હું અહીંયા ટેપ કરીને યસ કરી દઉં છું। ત્યારબાદ એક મેસેજ સેન્ડ થશે। મેસેજ સેન્ડ થઈ ગયા બાદ આ રીતના ગ્રીન ટીક થઈ જશે। ત્યારબાદ વેરીફાઈ મોબાઈલ નંબર થશે, એને આપણે પ્રોસેસ થઈ જવા દેવાનું છે। પ્રોસેસમાં થોડો ટાઈમ લઈ શકે છે। ત્યારબાદ બંને ટીક થઈ ગઈ પછી આપણે કન્ટિન્યુ વિથ ફેસ ઓથેન્ટિકેશન પર ટીક કરીશું। એકવાર તમે જોઈ લેજો, સેન્ડિંગ વેરિફિકેશન એસએમએસમાં પણ ગ્રીન ટીક થઈ ગઈ છે। ત્યારબાદ વેરીફાઈંગ મોબાઈલ નંબર પર પણ ગ્રીન ટીક થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ક્લિક કરીશું કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન। તેના પર ટેપ કર્યા બાદ ગેટ રેડી ફોર ફેસ ઓથેન્ટિકેશન, એટલે તો તમે ચશ્મા હાથે પહેરતા હોય તો ચશ્મા કાઢી લેવાનો છે, અને લાઇટિંગની સારી એવી જગ્યાએ જવાનું છે તે લાઇટિંગ બરાબર આવતું હોય। ત્યારબાદ આપણે ઇનિટેટ ફેસ ઓથેન્ટિકેશન પર ટેપ કરીશું। ત્યારબાદ સર્કલમાં ગ્રીન આવે ત્યાં સુધી તમારે કેમેરાનું મૂવમાં આપવાનું છે, પૂરો ફેસ આમાં દેખાઈ જવો જોઈએ। ત્યારબાદ આંખો બ્લિંક કરવાની છે। આંખો બ્લિંક કર્યા બાદ તમે જોઈ શકો છો વર્કિંગ છે, અને તમારી PDF ડાઉનલોડ થઈ જશે।